શ્રી રામ મિત્રો, કેમ છો? આપણે સવાર પડી ગયા છે. આજે 9 વાગે ઉઠી ગયા અને આજે જવાનું છે નાઇટમાં, એટલે આખો દિવસ અહીંયા રૂમ પર જ છું. તો મિત્રો, ચાલતો હું અહીંયા આવી ગયો છું અને હવે કેનાલ ઉપર ચડવાનું છે. રૂમો તો છેક પાછળ રહી ગયેલી છે, પેલી બાજુ છે. કાલે ત્યાં સેકન્ડમાં હતો એટલે બહુ કામ કર્યું. આજે નાઇટમાં હવે શું આવશે કંઈક નક્કી નહીં. જોઈ શકો છો અહીંયા એક કેનાલ છે, કેનાલ ઉપર આવી ગયો. કેનાલ સુકાઈ ગયેલી છે. તો સામે દેખાય ટાંકો છે અને ટ્રેનના પાટા છે અને એની પેલી બાજુ હાઈવે છે. તો આપણે નજીક જવાય એટલું. બાકી આ બાજુ તલાવ છે અને બસ નાનું તલાવ છે, એવું કંઈ મોટું નથી. જોઈ શકો છો હવે કંઈક રસ્તો છે. આ બાજુથી બાઇક વાળા આવવા જાય છે. પેલી બાજુ રહી ગઈ આપણી રૂમો. ચલો હવે સીધા ત્યાં આગળ જઈને મળીએ. આજે થોડીક વાર ફર્યા પછી રૂમ પર જઈને જમીન પછી સૂઈ જવાનું છે. પછી પાછું જવાનું છે નાઇટ ડ્યુટી. આજથી રવિવાર સુધી નાઇટ રહેશે. રવિવાર આવશે એટલે પછી જવાનું સેકન્ડમાં. કઈ દેખાય છે એમાં? અહીંયા બે મોટા પક્ષી રહે છે, પણ એ કઈ બાજુ છે એ નહીં ખબર. દૂરથી દેખાય, મોબાઈલમાં આવતા નથી, કેમેરામાં નથી આવતા. એ ક્યારેક અવાજ કરે છે. મિત્રો, ટ્રેન આવે તો તમને બતાવીશ. ટ્રેન કઈ દેખાતી નથી. આજે ધુમ્મસ વાળું વાતાવરણ છે બધું. ચલો આગળ જઈને મળું તમને. તો મિત્રો, હું છેક નજીક આવી ગયો છું. નજીક ટ્રેનના પાટા છે અને પેલી બાજુ હાઈવે છે, ગાડીઓ જાય છે. અને હમણાં થોડી વારમાં ટ્રેન આવશે. એનો ફોન વાગે છે એટલે હવે તૈયારી જ છે. ટ્રેન આવે એટલે તમને બતાવીશ, બરાબર? ત્યાં સુધી હવે રાહ જોવી પડશે. છેક બધું પાટા છે ને આગળ રેલવે સ્ટેશન છે. અહીંયા બધું જંગલ જેવું જ છે. અહીંયા અવાજ બહુ થાય, કંટાળી જવાય. આપણી રૂમ તો છેક બહુ દૂર રહી ગઈ, દેખાતી પણ નથી. ટ્રેન આવે એટલે બતાવું તમને. જો ટ્રેનની રાહ જોઈને થાકી ગયો હવે. મિત્રો, ટ્રેન આવી ગઈ. ડીઝલ વાળી આવે છે, માલગાડી છે. અવાજ બી બહુ કરે. જતરીઓનું છેલ્લું આવી ગયું. તો મિત્રો, અહીંયા બહુ ટાઈમ થઈ ગયો. હવે જવું છે રૂમ પર અને ફ્રેશ બેરેશ થઈને પછી જમવાનું બનાવીને જમીન પછી મોડા ઓટો મારવા આવીશ.
ત્યાં સુધી મળીએ પછી થોડી વાર રહીને. જોઈ શકો છો ટ્રેનના પાટા બધું પાછળ ગયું. આવે જઈએ આપણે રૂમ પર. તો મિત્રો અહીંયા બહુ ટાઈમ થઈ ગયો, હવે જતો રહું છું. જમવાનું બનાવવાનું છે, જમવાનું છે, પછી જોવું આવવાનું મન થાય તો પછી મોડા ઓટો મારીશ. ત્યાં સુધી બાય બાય, મળીએ પાછા થોડી વાર રહીને. ચોખા સાફ કરીને પછી ખીચડી બનાવવાની છે તમને. તો મિત્રો આવી ગયો કંપનીમાં અને હું બેઠો છું. પછી જવાનું છે બહાર, પણ એ નહીં બતાવું. બહાર વિડીયો એલાવ નથી એટલા માટે આપણે કંટ્રોલમાં બેઠા છીએ. હમણાં બધા લોકો આવશે ધીમે ધીમે. અહીંયા હજુ કોઈ આવ્યું નથી, હું એકલો જ છું હાલમાં. તો હવે મળશું કાલે, ત્યાં સુધી બાય બાય.